તમે કાવતરું કોણ રચ્યો છે? એ ઈ મારી દીકરી ચમેલી અને આ ચમનો. હે ચમના? એ બોલ કાકા. હું આ તું કાવતરા રચેસ? આટલો પકડતો ને. હા મારા માલ લાયરા તું હાલેસ? એ 75 વર્ષનો થયો 75 વર્ષનો. આ તારો બાપ 25 વર્ષનો છો એનું કઈ કર ને. એ 75 વર્ષનો નોલેજ હોય એટલે તો તમારા 25 વર્ષના ભાઈ સમજે ને 75 વર્ષના નથી. એટલે રેવા દે કહું છું. ક્યાં છે ચમેલી? જલ્દી બોલી જા. એટલે આઈપીઓ કરા ગઈ છે કહું છું તો કરો. મારા ચમેલી જોઈ ક્યાં તારા કટારા વાળા થયો છે તો બધે પાના કાપ્યા. કાકા આઈસી રેવા જેવું ને. ગમે એમ તમે અમારા માવતર હો. કે માવતર હવે માવતર બાડી જોઈ છે ને માવતર આટલા તો ગાયરું જતો તો. એ કાકા લપનું સેટિંગ થઈ ગયું છે. ખાલી લગન કરાવો એટલી વાર છે. સેટિંગ તો મારે થઈ ગયું છે. કેની રે ચમેલી આઈ રે. ઓ રેવા દે ચમેલી મારી છે. ઈ બારી છે. એલા મારી છે. એમ હા જેઠિયા. એ જેઠિયા. આ ચલી ચમેલી છે. એ ઈ મારે જાણવું પડે ભાઈ. ટીપણીયામાં જાણવું પડે. બાપ કોણ છે? એ તો હું જોઉં ને. ઓ તને ન ખબર હોય? એ એમાં એવું છે ભાઈ સીઆઈડી સાહેબ આમ તમે સાઈડ મારી દો. એ તમે જાણી ઊંચી પોસ્ટ ના અને આર્યો લુખી એટલે હવે જે તમે બે કરો તમે કયો એને મારે તો દઈ જ દેવી ગમે ને એક માર જોઈએ. બોલ બોલ તમને હું કરું હે? લગન કરાવી દયો. લગન તો કરવા દો એમ મફત નો થાય. ચમેલીને મેં પ્રેમ કર્યો છે. પણ મારા બાપ તું કે કેવા તૈયાર છું લગન કરાય? એમ નહીં મને ચમેલી આઈ લવ યુ કહેતી હતી. પણ ઈ નહીં પેલા મારી આરે આલે છે. હા તો તમારા જૂનો પ્રેમ લાગે. એ હા હો એ તો હવે તું તમારે હારી જા દઈ દે. તમારા કેટલા વર્ષથી પ્રેમ છે? લગભગ 10 વર્ષ થઈ ગયા. 10 વર્ષ તો એક ને પડલો ઘોડા ના મારી બેટી મારી આયા તો 2 વર્ષથી ચાલે છે. તો હું જુનું કેવા જૂનો કેવા? હા અનુભવી છો? ફૂલનું ગવી તો લઈ જા તું હવે. તો લગન કરાવી દયો. એમ અરે તો હવે તારે ચમેલી અરે શું છે બેટા? તારે ઈલુ થોડા વાગે કઈ કરવાનું ઈલુ છે? તાય હું તંબુરો વગાડવાનો છું. એમ હા હે ઈલુ લગન કરવા છે તો હવે લખો કંકોત્રા મેકો લાપસીના આંધણ અને કરો દુવાણા બંધ ગામ હનુમાન દેરિયા ફેરું દેવ ભાઈ ભાઈ. આ જો તારો કાકો તને કેવો મહિનાવે છે? એ બધાય મારી જાનમાં આવજો જાનમાં. હા એ મારા ભત્રીજાની જાનમાં આવજો જાનમાં. કાકાના પાત્રની અંદર 50 રૂપિયા જસુબેન ધરમસિંહ. તો દિન ગણતા માસ ગયા રે અને વર્ષો યાત્રિયા એ તો સુરત ઝુકી સાઈબા એના નામે વિહરિયા. આસરો અહીરો ખાનદાની વાળાની રક્ષણ રજપૂતને ખેતી પટેલની આવી જેની ધરા છે ભાઈ. અને એ ધરા સોરઠની ધરા અને કાઠિયાવાડ ધરાની અંદર અમારા ગામની બાજુમાં આવેલું દહીસરા ગામ જ્યાં રામભાઈ માના બેહણા છે. એ દહીસરા ગામની અંદર વર્ષો પહેલાની વાત છે. અમારા જાહીર કુળની અંદર જન્મેલો હોજો મકવાણો કહેવાય છે ભાઈ કે આસરા ધર્મની ખાતર પોતાના પગ માથે મિસ્ત્રીને બોલાવી અને સાયડીના સાર પડાવી દીધા હતા. આ ધરા અને એ ધરાની અંદર તમે બેઠેલા છો અને દાતારી દેખાડી રહ્યા છો. તો કીધું છે ને કે ભક્તિ કરો પાતાળ મે પ્રગટ હોય આકાશ, દાબી દુબી રીણી તો કસ્તુરીની સુવાસ. અને આયા બેઠા હો અને જો ખીચા ઉપર દાતારીનો હાથ ન પડી જાય ને તો ભાઈ નકામું છે નકામું. રણે ચડ્યો રજપૂત છુપે નહીં દાતા છુપે નહીં માંગને આયો. અને ઈ દાતા કે જેની કીર્તિઓ આજ વર્ષો થયા ચોપડાના પાણે અમર થઈ ગઈ છે એવા દાતા કે જેના નામ આજ હજી પણ ઇતિહાસ આ વર્ષોના વર્ષો સુધી લઈ રહ્યો છે એવા ઝઘડું કે આસરાને દેવ પોતાની ખાતર પોતાનું બધું આપી દીધું અને એ કાઠિયાવાડ ધરાને હાબરું રાખી હતી. આવી ધરાની અંદર બેઠેલો આ કદરદાન ડાયરાને જેને દાતાડી દેખાડી છે ને દાતારી દેખાડવાના છે બધાયને આ દેવાયત બોદલ આહિરના જય મુરલીધર.
મુરલીધરની મહેરબાનીથી ખેતર ખેડતા ધનના ચરુ મળી આવ્યા. આહીરોની ફજ પણ મોટી થઈ ગઈ. બસ હવે રાહ છે મારા આહીરો આવે એની. નવ આહીરો આવે એટલે આ સુબાને મારી અને જુનાગઢ ઉપર નવઘણને રાજ તિલક કરવાની તૈયારી રહ્યો. જય મુરલીધર આવો આવો મારા વીરના ફાટી ગયેલા આહીરો આવો. ખાવાજીના હેંજલ પીધેલા આહીરો આવો. દેવાય આગળ તમારું સ્વાગત છે. હાલો આપણે સુબાની મારવાની યોજના શું છે? સાંભળો મારા આહીર યુવાનો, સાંભળો. સુબાને મારવાની બધી તૈયારી થઈ ગઈ છે. આમંત્રણ પણ અપાઈ ગયું છે. સુબો અને એના સિપાહીઓ આવે એટલે નાચગાન શરૂ થશે. નાચવા વાળીના હાથની એક હાથમાં શરબત હશે અને બીજા હાથમાં દારૂ હશે. પણ મારા આહીર યુવાનો યાદ રાખજો, દારૂ આપણાથી ન પીવાય. કારણ કે આ જાદવ કુળનો નાશ દારૂએ કર્યો. દારૂ પીવો એ પાપ છે જો પિયાલો મોઢે ધર્યો. એટલે માટે તમે બધા એક બાજુ ઉભા રહી જાજો. આપણે શરબત પીવાનો અને દારૂ ઓલા સુબાના સિપાહીને પાવાનો. જ્યારે નશામાં ભાન ભૂલી જાય ને ત્યારે આપણે એની ઉપર વાર કરવાની.